નમસ્કાર સૌને જય દાસારામ જય ભગીરથ। સમાજ જો સમાજને કામ ન લાગે તો બીજા કોણ કામ લાગે? ત્યારે આજે સરસ મજાની વાત, આનંદ થાય, ગૌરવ થાય એવી વાત આપ સમક્ષ લઈને આવ્યો છું કે હાલમાં જ પોલીસ વિભાગ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે એના કોલ લેટર પણ આવી ચૂક્યા છે અને હવે ગ્રાઉન્ડની પરીક્ષા છે એ આગામી 20 તારીખથી શરૂ થવા જઈ રહી છે। ત્યારે અમદાવાદમાં આપણા સગર સમાજના જે પણ ભાઈઓ બહેનોનો ગ્રાઉન્ડમાં વારો આવ્યો છે એ લોકો માટે સરસ મજાના સમાચાર છે કે રસિકભાઈ કોદાવલા કે જે ઘણા વર્ષોથી અમદાવાદમાં જે બહારના જિલ્લામાંથી અમદાવાદમાં જે આપણા સગર સમાજના ભાઈઓ બહેનોનું ગ્રાઉન્ડ આવ્યું હોય એમના માટે રહેવાની અને જમવાની બિલકુલ ફ્રીમાં સુવિધા પૂરી પાડી રહ્યા છે। તો જે પણ આખા ગુજરાતમાંથી જે પણ સગર સમાજના ભાઈઓ બહેનોનો વારો અમદાવાદમાં આવ્યો છે એ અવશ્યથી રસિકભાઈ કોદાવલાને પોતાનું નામ અને તારીખ સાથે લખાવી આપે કે ભાઈ અમારો આ વારો આ તારીખે છે અને અમે આ દિવસે ત્યાં અમદાવાદ આવવાના છીએ। નીચે રસિકભાઈનો એડ્રેસ અને મોબાઈલ નંબર પણ આપેલો છે, તો અવશ્યથી તમે કોન્ટેક્ટ કરી લેજો। અને જે બહેનોના વારા અમદાવાદની અંદર કોઈ સેન્સિટેબલ એરિયામાં આવેલા છે તો એમને રસિકભાઈના ઘરેથી ત્યાં પહોંચાડવાની સુવિધા પણ એ રસિકભાઈ તરફથી આવવામાં આવેલ છે। એટલે કે આપ તમારા રહેવા અને જમવાની સુવિધાથી બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ અને સરસ મજાની આ પરીક્ષાની તૈયારી કરી અને સમાજનું અને આપના પરિવારનું નામ અવશ્યથી રોશન કરો। આ સાથે જ સગર સમાજના અન્ય જિલ્લાઓમાં જ્યાં પણ આપણી સંસ્થાઓ છે, જ્યાં પણ આપણા ખમતીધર ઘરો છે, એ બધાને પણ મારી ખાસ વિનંતી કે રસિકભાઈની જેમ જ તમે પણ આપણા સમાજના ભાઈઓ બહેનો માટે માત્ર એક દિવસ માટે આવી સુવિધા છે ઉપલબ્ધ કરાવો, તો સૌ સાથે મળી અને સહિયારી રીતે આવું સરસ મજાનું કામ છે એ કરી શકશું। થેન્ક યુ।